હેલો નમસ્કાર, અંશલી ફૂડ્સમાં તમારું સ્વાગત છે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટમાંથી મેથીના નમકીન પારા બનાવીશું. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. આ મેથી પારા બનાવીને તમે 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તેને તમે ટી ટાઈમ સ્નેક તરીકે એન્જોય કરી શકો છો કે પછી બાળકોને લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો. તો ચાલો આ નમકીન મેથી પારા કેવી રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ. નમકીન મેથી પારા બનાવવા માટે અહીં મેં 2 કપ એટલે કે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જનરલી આપણે પારા હંમેશા મેદામાંથી બનાવતા હોઈએ છીએ, પણ મેં આજે અહીંયા ઘઉંનો લોટ યુઝ કર્યો છે, જેથી પારા થોડા હેલ્ધી પણ બને. 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ. સાથે હાફ ટીસ્પૂન જેટલી હિંગ પણ એડ કરીએ, જેનાથી પારાનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે. હવે લોટમાં મોઈન મિક્સ કરી દઈએ. તો મેં અહીંયા 50 ગ્રામ એટલે કે લગભગ 4 ટેબલસ્પૂન જેટલું સિંગતેલ લીધું છે. સિંગતેલની બદલે ઘી કે બટર નાખીને પણ પારા બનાવી શકાય છે. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે. અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, તો એની સામે હું 1 કપ તાજી લીલી સમારેલી મેથી લઈ રહી છું. મેથીનો બીટર ટેસ્ટ તમને જો ના પસંદ હોય તો તમે તેનું પ્રમાણ ઓછું કે આનાથી અડધું કરી શકો છો. હવે સૌથી પહેલાં મેથીને લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને પછી જ આપણે પાણી નાખી અને લોટ બાંધીશું. તો આ રીતે મેથી અને લોટ મિક્સ કર્યા પછી જ તેમાં પાણી એડ કરવાનું, નહીંતર જો પહેલેથી પાણી નાખી દેશો તો લોટ થોડો ઢીલો થઈ જશે. હવે જરૂરિયાત પ્રમાણે જ પાણી એડ કરી અને એકદમ કઠણ પરોઠા જેવો લોટ તૈયાર કરવાનો છે. આપણે અહીંયા મોઈન સરખું નાખ્યું છે અને કઠણ લોટ બાંધીશું તો નમક પારા એકદમ ક્રિસ્પી બનશે અને સોફ્ટ પણ બનશે. તો આ રીતે એકદમ કઠણ લોટ તૈયાર કરવાનો છે. તો 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી અને લોટને હવે ચીકણો કરી લઈએ. અને અહીં આપણે લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો. લોટ બાંધ્યા પછી તરત જ ગુલ્લા બનાવી અને પારા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે મોટી સાઇઝના પરોઠા વણાય એ રીતે ગુલ્લા બનાવી લેવાના છે. તો આ રીતે મેં બધા જ ગુલ્લા તૈયાર કરી લીધા છે. અને હવે આપણે પારા બનાવીએ તે પહેલાં એક પાવડર બનાવી લઈએ. તો અહીં મેં 1 ટીસ્પૂન જેટલો બારીક મરી પાવડર લીધો છે. મરીને ક્રશ કરી અને મેં ચાળી લીધી છે. સાથે મેં હાફ ટીસ્પૂન જેટલું સંચળ લીધું છે. બંનેને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ પાવડર આપણે પારા તળાઈ જાય પછી એની પર સ્પ્રિંકલ કરવાનો છે, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે. હવે આ ગુલ્લામાંથી આપણે મોટી સાઇઝના પરોઠા તૈયાર કરી લઈશું, જે બહુ પાતળા પણ નહીં હોય અને એકદમ જાડા પણ નહીં હોય. મીડિયમ થીક આપણે પરોઠા વણી લેવાના છે. આ રીતે કઠણ લોટ બાંધીને વણીશું તો ખૂબ જ સરસ ઇઝીલી વણાઈ જાય છે. બિલકુલ પાટી સાથે પણ સ્ટીક નહીં થાય અને જ્યારે તમે તેને કટિંગ કરીને એકબીજા પર મૂકશો તો પણ એ એકબીજા પર નહીં ચોંટે. હવે તમારા મનપસંદ શેપમાં તમે એને કાપી લો. હું અહીંયા કટ લગાવીને સ્ક્વેર બનાવી રહી છું. આપણે હંમેશા મેદામાંથી સાદા નમકીન પારા કે શક્કરપારા બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે ઘઉંના લોટનો ઉપયોગ કરીને મેથી મિક્સ કરીને મેથી પારા બનાવી જોજો. ટેસ્ટમાં થોડા અલગ પણ લાગશે અને નવા પણ લાગશે. અને ઉપર આપણે જે મરી અને સંચળનો પાવડર સ્પ્રિંકલ કરીશું તેનાથી તો એ એકદમ ચટપટા બની જતા હોય છે. બાળકોને ખૂબ જ ભાવશે. જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને બીજી રીતે બતાવું તો આ રીતે પણ તૈયાર કરી શકો છો કે ગોળ રોટલી વણી લો, પછી ચારે બાજુથી કટ લગાવી અને તેનું એક મોટું સ્ક્વેર બનાવી લો. બાજુમાંથી જ વેસ્ટ નીકળે તેને લોટમાં પાછું ભેળવી દેવાનું અને આ રીતે નાના નાના સ્ક્વેર બનાવી લેવાના. આ રીતે બનાવશો તો પણ એક જ સરખી સાઇઝના બધા જ નમક પારા તૈયાર થશે. તો હું આ રીતે બધા જ પારા તૈયાર કરી લઉં છું. તો અહીં મેં બધા જ નમક પારા વણીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને તળી લઈએ.
અને હવે પારા તળતી વખતે તેલ બરોબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ બધા પારાને આપણે તળી લેવાના છે. અહીંયા તમે વધારે ક્વોન્ટિટીમાં પારા નાખી અને એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળશો તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. બિલકુલ ફૂલશે નહીં અને એકદમ લાઇટ પિંક કલરના ક્રિસ્પી પારા તૈયાર થશે. આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે એમાં મીઠાનું પ્રમાણ તમારે જરૂરિયાત કરતાં થોડુંક ઓછું રાખવાનું, કારણ કે આપણે બની ગયા પછી જે સંચળ પાવડર સ્પ્રિંકલ કરીશું એનાથી તે થોડા સોલ્ટી પણ બની જતા હોય છે. લીલી મેથી લગભગ શિયાળામાં જ મળતી હોય છે, પરંતુ તમારે દિવાળીમાં કે પછી ઓફ સિઝનમાં આ નમકપારા બનાવવા હોય તો લોટમાં તમારે લીલી મેથીની જગ્યાએ 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી મિક્સ કરી દેવાની અને તેમાં થોડી ફ્રેશ કોથમીર પણ એડ કરી દેવાની. તો આ રીતે ઓફ સિઝનમાં પણ તમે મેથીના નમકીન પારા બનાવીને એન્જોય કરી શકો છો. તો આ રીતે થોડા આછા ગુલાબી અને ક્રિસ્પી થઈ જાય એટલે તરત જ પારાને આપણે તેલની બહાર કાઢી લઈએ. હું તેને એક પેપર નેપકિનમાં લઈ રહી છું જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય. હવે આ રીતે પારાને તળી લીધા પછી તે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે જે સંચળ અને મરીનો બારીક પાવડર બનાવીને રાખ્યો છે તેને પણ સ્પ્રિંકલ કરી લઈએ જેથી સરસ રીતે એની પર ચોંટી જાય બધો. તો ફ્રેન્ડ્સ, આપણા ઘઉંના લોટમાંથી બનાવેલા હેલ્ધી અને ટેસ્ટી નમકીન મેથી પારા તૈયાર છે. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. ફરી ચોક્કસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.